પાલીતાણા ખાતે જિલ્લાભરના ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધી હટાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। સરકાર દ્વારા ડુંગળી પર નિકાસબંધી જાહેર કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। ત્યારે ભાવનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા અલગ અલગ તાલુકાઓમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે પાલીતાણા ખાતે પણ ખેડૂત સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ પાલીતાણા ભૈરવનાથ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખેડૂતો દ્વારા રસ્તા રોકો આંદોલન કરાયું હતું। વિરોધ કરી રહેલા ખેડૂતોએ માંગ કરી હતી વહેલી તકે ડુંગળી પર નિકાસબંધી હટાવવામાં આવે તેવી માંગ કરી હતી અને ખેડૂતો દ્વારા નારેબાજી કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો। તેમજ પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા તમામ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી। ખેડૂતોના વિરોધને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। કિસાન સંગઠન દ્વારા જે ખેડૂતો આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે મોંઘવારીના કારણે, ખાસ કરી તો ડુંગળીની જ્યારે સરકારશ્રીએ નિકાસ બંધ કરી છે અને ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળતા, ડુંગળી રસ્તામાં ફેંકી દેવી જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે અમે સરકારશ્રીને ખેડૂતો અવાજે પહોંચાડવા માગીએ છીએ કે ડુંગળીની નિકાસ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને ખેડૂતોને ડુંગળીના પર્યાપ્ત ભાવ મળવામાં આવે અને જે કાંઈ ખેડૂતોનું દેવું છે એ પણ સરકાર માફ કરે એ દિશામાં આજે પાલિતાણા રસ્તા રોકો આંદોલન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે। ગૌતમ ગોસ્વામી, ABC ન્યૂઝ ગુજરાત, પાલીતાણા।